વાડીના વિસ્તારમાં 100 ફૂટનું વિશાળ ટ્રાફિક સર્કલ બનાવવાનું કામ શરૂ. તો હવે આ ફિલ્મ સિટીનું શું થાય? રાજુ ભક્ત શૂટિંગ બધું ત્યાં જ થાય છે. એટલે આવ ભાઈ મોહન આવ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બે બે કેમ છો કાકા? સારું. બોલ ને ભાઈ મોહન, કેમ આવવાનું થયું? ભાઈ આપણી બેન અરુણાએ તો હવે હદ કરી નાખી છે. આપણે આબરૂ કાઢવા બેઠી થઈ છે. કેમ ભાઈ, કેમ તું આવું બોલશો? અને એવું તો શું કર્યું અરુણાએ? ભાઈ કાલ સાંજે કલ્પના સોસાયટીમાં મારો ખાસ ફ્રેન્ડ શશિકાંતને ઘરે પહોંચી ગઈ અને ત્યાં જઈને પાછું ખાવાનું માંગતી હતી. અરે એ તો કાલ રાત્રે મારા ફ્રેન્ડ શશિકાંતનો ફોન આવ્યો ને ત્યારે મને ખબર પડી. પણ આ અરુણા તો એના બાજુના ફ્લેટમાં કામ કરવા જતી હતી ને? એ કામ કરવા તો જતી હતી પણ કંઈક બીમાર છે ને એવું મને સમાચાર મળ્યા છે. નટવરભાઈ, જો આમને આમ અરુણા આપણા સગા સંબંધી ઓળખીતા પારખીતામાં બધે રૂપિયા કે ખાવાનું માંગવા જાય ને બધે, તો બધા વચ્ચે આપણી ઇજ્જત શું રહે? તો પછી ખવડાવો તમે બે ભાઈ તમારી બેનને રોટલા. પણ બેટા, આ મારો બનેવી ગુજરી ગયો ને પછી અમારી બેનને રહેવા માટે અમે ઘર પણ લઈ આપ્યું. હવે હું આખી જિંદગી અમારે જ પૂરું પાડવાનું? હા તો એ તો સ્વાભાવિક છે ને, એ તમારી બહેન છે તો આટલું તો કરવું જ પડે ને. આમ જો બેટા, તને આમાં બહુ ખબર ન પડે, તું શાંતિથી બેસ. આપણે બેન દીકરીને સાસરીએ પરણાવીને મોકલી દઈએ ને પછી એની સંપૂર્ણ જવાબદારી એને સાસરી પક્ષની હોય છે, બાકી પિયરિયાની નહીં. પણ જો એ બહેન દીકરીને સાસરીમાં કોઈ ન હોય તો આપણે પિયરવાળાઓએ સાર સંભાળ તો લેવી પડે ને એમની. જો બેટા, તારે આ બધી મગજમારીમાં પડવાની જરૂર નથી. આ બધી એક વ્યવહારિક સમસ્યા કહેવાય. એમાં બંને ભાઈ સમજી લેશું કે તું તારા કામકાજ ઉપર ધ્યાન આપ અને તારા કામે જા. હું કામ આવ્યા સાયા મારા ઘેરે? ઈ જોવા હાટું હું જીવું છું કે મરી ગઈ? હા, તું મરી જા ને તો જ સારું. આ જીવ છૂટે અમારો. આ પરણીને તું હાહરે ગઈ ત્યાંથી તું અમારું લોહી પીશો. લોહી પી ગઈ છે તું અમારું. જીવ લઈ ગઈ છો. એક તો તારો ઘરવાળો માંદલો ભટકાણો. જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી અમારે એની દવા દારૂ કરવી પડી. અને હવે તારી વાહે અમારે રૂપિયાનો ધોવાડો કરવાનો. હું તમે રૂપિયાનો ધોવાડો કર્યો છે મારી વાહે? મેં તમારી પાસે કોઈ દી કઈ માંગ્યું છે? તને પરણાવીને હાહરે મોકલી તો તારી પાસે કઈ હતું? આ મકાન કે જે કાંઈ હશે ને એ કાંઈ આપણા બાપાએ તને નથી લઈ દીધું, અમે જ લઈ દીધું છે. અને તારા કપડાં લતા, ખાવા પીવાનું ભરણ પોષણ, આ ઘરના લાઇટ બિલ, વેરા, એ બધું કે આપણા બાપા ઉપરથી આવીને નથી ભરતા, એ હું જ ભરું છું. હા, તો એમાં કઈ તમે નવાઈ નથી કરી દીધી. હું તમારી બેન છું. બેન? તું અમારી બેન નથી પણ ગયા ભવની વેરી છો. તે આ ભવમાં કાંક તું વેર વાળવા આવી છો અમારી હારે. અને ગઈકાલે સાંજે આ મોહનનો ભાઈબંધ જે શશિકાંત છે એની ઘરે તું ખાવાનું માંગવા ગઈ હતી? હા, ભૂખ લાગે ને તો જવું પડે. હા, 2 દિવસથી મેં કાંઈ નહોતું ખાધું. અલા પણ તો કામે જાની. તારા લાયક કામકાજ તો અમે તને ગોતી દીધું છે. હું કામ ક્યાંથી કરું? હવે મારા હાથ પગ કઈ કામ નથી કરતા તે હું કામ ધંધો કરવા જાઉં. હાથ કામ નથી કરતા કે પછી કામ કરતા જોર આવે છે? આ બધા નાટક છે તારા. પણ તું એક વાત કાન ખોલી સાંભળી લેજે. આપણા કોઈ પણ હગા સંબંધી કે ઓળખીતામાં કઈ માંગવા જાતી નહીં, નકર ગોળો દબીને મારી નાખાય તને. હે ભગવાન, આ તે કેવા ભાઈ આપ્યા છે મને. આના કરતા તો દુશ્મન હારા. બે દિવસ પહેલાં મેં તારા ફૂઈને બાલ હનુમાન મંદિરની પાસે બેઠેલા જોયા હતા. એ આવતા જતા લોકો પાસેથી ભીખ માગતા હતા. મને એ વાતની અચરજ થાય છે કે તારા ફૂઈને 2 ભાઈ હોવા છતાં આમ લોકો પાસે ભીખ માગવી પડે છે. અરે એવું કંઈ નથી. મારા પપ્પા અને મોટા પપ્પા એમને મદદ કરે જ છે.
તો પછી તારા ફૂઈને આમ રસ્તા ઉપર ભીખ કેમ માગવી પડે છે? રોહન, એ બહુ લાંબી વાત છે અને આ અમારા ઘરની પર્સનલ મેટર છે, એટલે હું તને બધું નહીં કહી શકું. એમ કે ને કે તારા મનમાં મેલ છે અને તું એ છુપાવવા માંગે છે. રોહન, તું છે ને મોઢું સંભાળીને વાત કર. તને શું લાગે છે કે મારા ફઈની હાલત માટે અમે લોકો જવાબદાર છીએ? હા, ઓફકોર્સ તમે જ જવાબદાર છો ને. તારા પપ્પા અને તારા મોટા પપ્પા બંને રૂપિયાવાળા છે અને સુખી પણ છે, અને તો પણ તારા ફૂઈને આમ ભીખ માગવી પડે છે. શરમ આવવી પડે તમને. મારે છે ને તારો કોઈ બકવાસ સાંભળવો નથી, પ્લીઝ. હા જાને, સાચું કહીએ ને એટલે બધાને કઠે. હા, એમાંય તે પાછું કેમ બેટા ગુસ્સો કરે છે? શું થયું? પપ્પા, તમે મહેરબાની કરીને આ ફઈનું કંઈક કરો. કેમ પાછું? શું કર્યું ફઈએ? પપ્પા, હા, મારા ફ્રેન્ડ રોહને ફઈને 2 દિવસ પહેલા બાલા હનુમાનજી મંદિર પાસે ભીખ માંગતા જોયા હતા, અને આજે મને ન કહેવાનું કહીને ગયો છે. કેટલી ખરી ખોટી સંભળાવીને ગયો છે. આ તારી ફઈએ તો હદ કરી નાખી છે, જીવું હરામ કરી નાખ્યું છે હવે તો. પપ્પા પ્લીઝ, આમનું કંઈક કરો હવે. તમે છે ને ફઈને કોઈ બીજા શહેરમાં મૂકી આવો, નહીં તો જો એ આ શહેરમાં રહેશે ને તો આપણે કે મોઢું દેખાડવા જેવા નહીં રહીએ. બેટા, આનું કાંઈક તો કરવું જ પડશે. આ તારા ફૂઈને ઠેકાણે લાવવા જ પડશે. પણ તું ચિંતા ન કર, 2 દિવસમાં હું કાંઈક રસ્તો કાઢું છું. ભાઈ તમે અહીંયા કેમ આમ અચાનક? ના તમારા હાથમાં શું છે? આ તારી મોતનો સામાન છે. બહુ હેરાન થશે ને તું, બહુ પીડા ભોગવી છે ને. હવે તારી બધી પીડામાંથી હું મુક્તિ આપી દઈશ. અરે ભાઈ, આ તમે શું કરો છો? હું તમને કોઈ દી હેરાન નહીં કરું ભાઈ. ભાઈ મને મૂકી દો. અરે તે મને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. નાકે દમ લાવી દીધો છે અને બધી તારી તકલીફો હવે હું દૂર કરી નાખીશ, તને મારીને. ભાઈ, ભાઈ આ તમે શું કરો છો? રહેવા દો ભાઈ. શું કરો છો? હું તમને કોઈ દી હેરાન નહીં કરું. તું તારી બેનને હું કામ બાંધે છો ભાઈ? ચૂપ, બસ સાલી મની. ભાઈ થોડીક તો દયા કર. ભાઈ, આજ તો તને મારી જ નાખવી છે. ભાઈ, ભાઈ મને ચૂપ. છોડી દે તું ભાઈ. ચૂપ. ભાઈ, હવે તને મારીને શું દમ લઈશ? આંટી એકદમ જતા રહ્યા. આમ તો એમને સારું જ હતું ને. હા, આમ તો અરુણાને કોઈ તકલીફ નહોતી. બીપીનો પ્રોબ્લેમ હતો અને થોડુંક હૃદયની તકલીફ હતી, એટલે રાત્રે સૂતી હતી અને ઊંઘમાં જ એટેક આવી ગયો. અચ્છા, એવું છે એમને. કાંઈ નહીં, ચાલો તો મારે લાયક કંઈ કામકાજ હોય તો જણાવજો. ભાઈ, આ છોકરો છે ને કાગ જેવો છે, ચતુર છે, ચાલાક છે. એની યારે જરાક વાત કરવામાં સંભાળીને વાત કરજો. હા, પહેલા પાપ કરો છો અને પછી છુપાવો છો. તારો બકવાસ બંધ કર અને મોઢામાં રાખ તારી જીભ. પપ્પા, અત્યારે કદાચ હું તો મોઢું બંધ કરી લઈશ, પણ કાલ ઉઠીને જો ગામને તમારા કાળા કરતૂતોની જાણ થશે ત્યારે તમે શું કરશો? કોઈને કાંઈ જાણ નહીં થાય. તું બસ શાંતિથી બેસ અને કંઈ બોલતો નહીં. પપ્પા, પાપ તો છે ને 50 વર્ષે પણ છાપરે ચડીને પોકારે છે. તમે એવું નહીં માનતા કે તમે તમારા કરેલા પાપ ઢાંકી શકશો. સમય આવશે ને ત્યારે બધું જ છતું થઈ જશે. સમજ્યા?
ભાઈ મોહન, હવે આ બેન તો ગુજરી ગઈ. હવે એની જે વિધિ કરવાની છે, એનું જે આ કામ કરવાનું છે, એ બધું આપણે કઈ રીતે કરવું, તું વાત કરી તો કંઈક ખબર પડે. જો ભાઈ, પહેલા તો આપણે ગામ નોતર કરીને ગામને જમાડી દઈએ, પછી જઈએ અનાથ આશ્રમમાં, ત્યાં બાળકોને બટુક ભોજન કરાવી નાખીએ, અને પછી જઈએ પાંજરાપોળમાં, અને ત્યાં જઈને એક ટ્રોલી ઘાસ ગાયોને દાન આપી દઈએ. શું મોહન, આપણે એટલી ફરજ તો વાહ મોહન કાકા વાહ, બાકી ગજબ છો તમે. તમારા બેન જ્યારે જીવતા હતા ત્યારે બિચારા એક એક રોટલાના બટકા માટે તરસતા હતા, અને એના મર્યા પછી તમે આ નાથને જમાડો છો, આટલો મોટો ધર્માદો કરો છો. કેવું પડે હો બાકી. આ તો એવું જ થયું ને કે જીવતા માથે જોડા અને મરદા માથે મીઠ. વાહ રે દુનિયા વાહ. એ ભાઈ, બકવાસ બંધ કર તારો, ચૂપચાપ ચાલ્યો જાય અહીંયાથી, મારે કઈ તારો લવારો નથી સાંભળવો. હા હા ચાલ્યો જઈશ કાકા, ચાલ્યો જઈશ. મને પણ તમારી પાસે ઉભો રહેવાનો જરાય શોખ નથી. અને જતા જતા એક વાત પણ કહું છું પ્રીતિ, આજથી તારી અને મારી ફ્રેન્ડશિપ ખતમ. નથી રાખો મારી તારે સાથે કોઈ સંબંધ. જે પોતાના સગા ફૂઈની ના થઈ શકી એ મારી તો શું થવાની.